સો વેલકમ. આમ તો અઠવાડિયા કરીએ, દર અઠવાડિયે, પણ આજે પર્સનલી મારા તરફથી વેલકમ. લોકોનું માર્કેટિંગ કરવા તો મળતા હોઈએ, પણ આજે મારી ફિલ્મ માર્કેટ કરવા માટે તમારી પાસે આવી પડી. ગુજરાતી ફિલ્મોના સિનારીઓની તો આપણે દર અઠવાડિયે વાત કરીએ છીએ. ખૂબ અદ્ભુત માહોલ ચાલી રહ્યો છે. ઇન્ડસ્ટ્રી પર્સન તરીકે આનંદ એ વાતનો છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ હવે 100 કરોડના ક્લબમાં આવી ગઈ છે. નેશનલ એવોર્ડમાં પણ ગુજરાતી ફિલ્મની દર વર્ષે ગંભીરતાપૂર્વક નોંધ લેવાય છે. આઈફા સુધી ગુજરાતી ફિલ્મો પહોંચી છે, કેન્સ સુધી ગુજરાતી ફિલ્મો પહોંચી છે. અને અતિશયોક્તિ લાગશે પણ દર મહિને એક નવો વર્ગ પ્રેક્ષકોનો ગુજરાતી ફિલ્મો માટે ઊભો થયો છે. ત્યારે રાજકોટના મિત્રોએ એક તૈયાર કરેલી વાર્તા, એ વાર્તા પછી એ ફિલ્મ બનાવી. રાજકોટના જ નિર્માતા યોગીરાજસિંહ જાડેજાએ આ ફિલ્મ આખી રેડી કરી. એ પછી માર્કેટિંગ માટે મૂળ મારી પાસે એ લોકો આવ્યા અને ત્યારે મેં એવું કહ્યું કે હું ફિલ્મ જોયા પછી આ વચ્ચે વાત કરું. ફિલ્મ જોયા પછી મને વ્યક્તિગત રીતે મજા આવી, એટલે માર્કેટિંગના પ્લાન શરૂ કર્યા. એ દરમિયાન નિર્માતા તરફથી એવી વાત આવી કે આ ફિલ્મ જો તમે પ્રેઝન્ટ કરો તો અમને ગમશે. મારા માટે આ નવી ઘટના હતી. એઝ અ પ્રેઝન્ટર હજી સુધી મારી કોઈ ફિલ્મ નથી આવી. એઝ અ પ્રોડ્યુસર, એઝ અ ડિરેક્ટર, એઝ અ માર્કેટિંગ પર્સન ઢગલાબંધ છે, પણ પ્રેઝન્ટર તરીકે મારી કોઈ ફિલ્મ નથી. ટેકનિકલ પાસાઓ ચેક કરીને મેં હા પાડી અને આ ફિલ્મ સાથે એઝ અ પ્રેઝન્ટર હું જોડાયા પછી નેચરલી જવાબદારીઓ વધે. એટલે ઝીણામાં ઝીણા ગ્રાઉન્ડ માર્કેટિંગથી શરૂ કરીને, મીડિયાથી શરૂ કરીને લોકો સુધી વધુમાં વધુ કેમ પહોંચાય એના માટેના પ્રયત્ન કર્યા. ગઈકાલે અમે સુંદર રીતે રાજકોટમાં તમામ મીડિયા હાઉસની વિઝિટ કરી. આજે 1 કલાક પહેલાં સુધી લગભગ તમામ સેટેલાઇટ ચેનલો અમે કવર કરી અને બધાએ ખૂબ સરસ સપોર્ટ કર્યો. અત્યારે તમારી સામે આવ્યો છું એટલા જ સપોર્ટની અપેક્ષા સાથે. આ ફિલ્મ વિશે આર્ટિસ્ટ બધા વાત કરશે. મારે એટલું જ કહેવાનું છે, 5 જૂને આ ફિલ્મ ગુજરાત અને મુંબઈમાં રિલીઝ કરવા જઈ રહ્યા છીએ. અમારાથી થતું હતું એટલું લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. જે કંઈક ખૂટે છે એ જવાબદારી તમને સોંપું છું. શક્ય તેટલું વધુ આ ફિલ્મને પ્રમોટ કરજો. બસ આટલી મારી વાત છે. બાકી આ ફિલ્મના જે જોડાયા છે એમની ઓળખાણ કરાવી દઉં. હર્ષલ માકડ છે. હર્ષલ માકડ એ પોતે સારા રાઇટર છે, મોટિવેશનલ સ્પીકર છે અને યુથના પ્રશ્નો, યુથના એંગલથી એ ઘણું બધું વિચારે છે અને કાગળ પર ઉતારે છે. એણે અગાઉ પણ યુવા સરકાર, પેન્ટાગોન, રણભૂમિ જેવી ફિલ્મો કરી છે. એની 4થી ફિલ્મ છે. એટલે આ ફિલ્મના પણ એ રાઇટર છે અને મુખ્ય અભિનેતા છે. એની બાજુમાં છે એ હર્ષિત ઢેબર છે. મૂળ કોમેડી એનું ઝોનર છે. અગાઉની 2-3 જે હર્ષલની ફિલ્મોના નામ બોલ્યો એમાં જ એમણે કોમેડી કેરેક્ટર સુંદર રીતે નિભાવ્યું છે. એમાં એમને એના કેરેક્ટર માટે આટલી કોમ્પિટિશન વચ્ચે એવોર્ડ્સ પણ મળ્યા છે. દર્શિના બારોટ, શેષપ્રમ વડોદરા. દર્શિનાએ પણ ઘણી બધી ફિલ્મો કરી છે, મોડલિંગ સરસ કરે છે અને આ ફિલ્મમાં એક ઉત્તમ કિરદાર કરે છે. શ્રી માંડવિયા પોરબંદરની છે, અત્યારે રાજકોટ છે અને આ એની પહેલી ફિલ્મ છે. ક્લાસિકલ ડાન્સ એનું ઝોનર છે, પણ આ ફિલ્મમાં એણે સુંદર અભિનય કર્યો છે. એ તમને જોવા મળશે. વૃંદા ડિરેક્શન ટીમમાં છે અમારી સાથે અને આ ફિલ્મમાં એમણે ડિરેક્શન ટીમમાં કામ કર્યું છે. મેહુલ રવાણી, એમનું બેકડ્રોપ ફાઇનાન્શિયલ કન્સલ્ટન્સી છે, રાજકોટમાં છે અને આ ફિલ્મ સાથે અમારા એઝ અ એડવાઇઝર અમારી સાથે જોડાયેલા છે. સો આ અમારી ટીમ છે. હું આગળ વાત કરવા માટે હર્ષલને વિનંતી કરું. નમસ્તે, મારું નામ હર્ષલ છે અને હા, સરે કીધું એ પ્રમાણે જે ફિલ્મમાં વિલાસ ઘોડા પ્રેઝન્ટ્સ લાગે એ એની જવાબદારી વધતી જાય છે. અને
અને આ ફિલ્મ એવું છે કે એવા હવે જનરલી એવા સબ્જેક્ટ બધા લોકો ટચ કરે છે તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કેમ નહીં. આમ જુઓ તો 1997માં બોની કપૂરે જુદાઈ નામનું પિક્ચરનો સબ્જેક્ટ પસંદ કર્યો એ જમાનામાં. ત્યારે એક હીરો ને બે હિરોઈનનું પોસ્ટર હોય એ લોકોને એમ જ લાગે કે ભાઈ ટ્રાયંગલ લવ સ્ટોરી, એવું હતું નહીં, આખો વિષય અલગ હતો. એવી રીતે પણ આ ફિલ્મમાં એક હીરો ને બે હિરોઈન છે પણ આખો વિષય અલગ છે. સમાજનો કરંટ એવો ટોપિક અમે ટચ કર્યો છે કે સામાન્ય રીતે યંગ ગર્લ્સને પૂછો તો બધાને કોઈને પરણવાની જનરલ ના પાડે, કોઈને ફ્રીડમ જોતું હોય, અથવા એમ કે અત્યારના જે છોકરાઓ છે બહુ મને યંગ પડે, મને મેચ્યોર વ્યક્તિઓ જોઈએ છે. તો મેચ્યોર વ્યક્તિઓ મેરિડ છે તો એના પ્રોબ્લેમ છે સંસારના અલગ અલગ. મેચ્યોર વ્યક્તિના પત્ની છે તો એ લોકો જવાબદારીમાં ખૂપેલા છે. તો જે આ અલગ અલગ પ્રેમની લાગણીને તાણાવાના વિખેરાય છે અત્યારના કલ્ચરમાં અત્યારના, તો એમાં શું કરવું, ક્યાં અટકવું, ન અટકો તો શું થાય, એવી એક જેન ઝી, આલ્ફા અને મિલેનિયલ ત્રણની મિક્સ અમે સ્ટોરી એક બનાવી છે. ફિલ્મ સંગીતમય છે, ટાઇટલ છે એ પ્રમાણે છે. ફિલ્મમાં સોનુ નિગમ, જાવેદ અલી, મયુર ચૌહાણ આવા સરસ મજાના સિંગરે સ્વર આપ્યા છે. અને આ ફિલ્મ જોયા પછી અભિલાષભાઈ એનું નામ આપ્યું એટલે પહેલું ફિલ્ટર તો અમે ચાઇનો ચડાઈ ગયો છે, કારણ કે એ જેને કહેવાય ને કે આમ ટોકી પછી વસ્તુ પસંદ કરે તો એકદમ ટકોરા મારીને એને પસંદ કર્યું છે. એક બે વસ્તુ ચેન્જીસ કીધા અમે કરી આપી સહી. અલ્ટિમેટલી આ કોઈ પણ ફિલ્મ છે ઓડિયન્સની હોય છે, બનાવે ત્યાં સુધી અમારી હોય છે, હવે બની ગયા પછી એ જનતાની હોય છે. તો 5 જૂન 2026 સમગ્ર ગુજરાતમાં અને મુંબઈમાં અમે રિલીઝ કરવા જઈ રહ્યા છીએ. તો બસ આપ સૌનો સપોર્ટ છે. અને ઇન્ડસ્ટ્રી કોઈ ગામની કે કોઈ ઝોનરની નથી, સમગ્ર ગુજરાતીઓની છે. અને તમે એટલા સરસ અમારી પહેલાં એટલી સંખ્યામાં આવી ગયા એના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અમારી સાથે ઉદયભાઈ જાદવાણી છે જે પ્રોડક્શન ટીમમાંથી છે અને એ ક્રિએટિવ હેડ છે. જી જી નમસ્તે, મારું નામ હર્ષિત છે. હર્ષલભાઈએ જે રીતે વાત કરી એ રીતે લવ ટ્રાયેંગલની એક પ્રેમ કહાની અમે લઈને આવી રહ્યા છીએ, પણ માત્ર પ્રેમ કહાની નથી, એક બહુ સારા મેસેજ સાથે છે અને હળવાશથી આપે છે, મેસેજ આપે છે. તો દરેક વર્ગ, નાની ઉંમરનાથી લઈને મોટી ઉંમરનાને આ વાર્તા ગમશે અને કોઈને કોઈ આ વાર્તા જોઈને ક્યાંક ને ક્યાંક પોતે જીવનમાં કરેલા અનુભવ, પ્રેમ વિશેના અનુભવ એને લાગશે કે ના, આ અનુભવમાંથી હું પસાર થયો છું, એવી આ સ્ટોરી છે. તો સર્વેને વિનંતી, પ્રેક્ષકોને વિનંતી કે 5 જૂને અમારી જે ફિલ્મ આવે છે એને વધાવી લે. ગુડ ઇવનિંગ એવરીવન. મારું નામ દર્શિના બાબુ છે અને હું આ સરખી મૂવીમાં આરોહીનું એક પાત્ર ભજવી રહી છું, જે ખૂબ જ કોન્ફિડન્ટ, ટેલેન્ટેડ અને પ્રેક્ટિકલ લેડી છે. અને આ પાત્ર દ્વારા ઘણા બધા સમાજને પોઝિટિવ મેસેજીસ અમે આપીશું. 5 જૂને તમારા નજીકના થિયેટર્સમાં અમે આવી રહ્યા છે અને ગુજરાતી ઓડિયન્સ પાસેથી એવી આશા છે કે અમને વધારે. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ શ્રી માંડવિયા છે. મારું આ ડેબ્યુ ફિલ્મ છે. પહેલી ફિલ્મ હોવાથી બહુ જ સ્પેશિયલ છે મારા માટે. અને આ ફિલ્મમાં મારું પાત્રનું નામ છે સરગમ. ફિલ્મનું નામ જ સરગમ હોવાથી મારા પર બહુ મોટી જવાબદારી રહી છે. અને અમે લોકો 5th જૂનના આવી રહ્યા છીએ. તો હું બધા જ લોકો પાસે એવી અપેક્ષા રાખું છું કે આ ઇન્ડસ્ટ્રી મને અપનાવે, મને વધાવી લે, કારણ કે ખૂબ જ નવી છું, પણ અભિલાષ સર અને હર્ષલે મને ખૂબ જ શીખવ્યું છે. અને આશા રાખું છું કે મારી કલાને વધાવે અને લોકોને આ ફિલ્મ ખૂબ જ ગમશે, કારણ કે આમાં બહુ બધા સોશિયલ મેસેજીસ છે જેના થ્રુ લોકોને ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેના ઉપર તે વિચારતા થઈ જશે. એક સ્ત્રીની દુશ્મન હોય છે કે નહીં, ખરેખર આ સવાલ દરેક સ્ત્રીને ઉદ્ભવશે આ મૂવી જોયા પછી. અને કોઈ પણ ઉંમરનું વ્યક્તિ હોય એ આ મૂવી જોશે તો કંઈક ને કંઈક પ્રામાણિકતા સાથે પોતાની અંદર એક સવાલ ઊભો કરીને જશે. હાય, હું વૃંદા રથવાણી છું અને આ મૂવીમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે મારું ફર્સ્ટ મૂવી હતું, તો એક તો કામ કરવાની બહુ જ મજા આવી અને પ્લસ કે જે ટેકનિકલ મને પોતાને પર્સનલી શીખવું હતું એ શીખ્યું. અને એનું મેઇન રીઝન છે કે યુવા સરકાર જે સમયથી આગળની મૂવી હતી એ જોઈને મને એવું થયું કે નહીં, આ ટીમ જોડે કામ કરવું છે. અને લકીલી હવે મારી સાથે અભિલાષ સર પણ જોડાઈ રહ્યા છે. સો બહુ એક્સાઇટેડ છું અને 5 જૂને મારી મૂવી આવે છે. સો પ્લીઝ જય જિનેન્દ્ર. નમસ્કાર, માયસેલ્ફ મેહુલ રવાણી. દરેક વ્યક્તિને એક જ વિનંતી છે કે અભિલાષ ઘોડા પ્રેઝન્સ
હર્ષલ માકડ, હર્ષિત ઢેબર, ખૂબ સારી ટીમ આવી રહી છે. ફિલ્મ સરગમ લઈને 5 જૂને આપના નજીકના સિનેમાઘરોમાં કે જે સમાજને ખૂબ સારો મેસેજ આપવા જઈ રહી છે અને ગુજરાતી ફિલ્મને આપણે બધા જ સાથે મળી અને પ્રોત્સાહન આપીએ, કલાકારોને પ્રોત્સાહન આપીએ. ખૂબ સારા ગીતો પણ આની અંદર છે. સોનુ નિગમ, જાવેદ અલી અને ખાસ કરીને રાજકોટના મયુર હેમંત ચૌહાણે પણ આની અંદર સુંદર મજાનું ગીત આપેલું છે. તો મારી આપ સૌને વિનંતી છે કે 5 જૂને ભૂલ્યા વગર આપના નજીકના સિનેમાઘરોમાં સરગમ મૂવી જોવા માટે જરૂર જજો. આભાર. વર્ષો પહેલા હિન્દી પિક્ચર સરગમ આવ્યું. એ ડબલી વાલે, અમે ફ્લૂટ વાલે. સરગમ વસ્તુ એવી છે કે મ્યુઝિક સારું જ્યાં પણ જોડાતું હોય ત્યાં સરગમ બને. એટલે અને સરગમ એટલે આમ જોવા જાવ તો જ્યાં બધા સૂરનો મેળ